નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્ર ન્યૂઝ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરી દેજો। વિડીયોની અંત સુધી બન્યા રહેજો, કેમ કે આની અંદર લાઈવ ડિબેટ બતાવવામાં આવી છે, જેની અંદર ખેડૂતની વેદના અને ખેડૂતને તકલીફ થતી તેના વિશે ચર્ચા કરવામાં આવે છે અને સરકારને કહેવામાં આવે છે કે દેણું માફ કરો, તે વિશે પૂરી જાણકારી અંદર આપવામાં આવી છે। તો ખેડૂત ભાઈઓ, વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને શું તમારે આના વિશે કેવું છે તો કમેન્ટ બોક્સ વ્યવસ્થા એ જો એના પાક ધિરાણ લોન માફ કર્યા હોત, આ ખેડૂતની પરિસ્થિતિ એવી છે બે ખેડૂતોની કે અમને ક્રોપ લોન નું દેવું કોઈ માફ થયું નહીં, બરાબર છે, પર હેક્ટરે લાખ સવા લાખ રૂપિયાનું નુકસાન થયું। એ ખેડૂતોએ બહારથી બેંકમાંથી સોનાના દાગીના ગીરો મૂક્યા, બરાબર, અને જે મગફળી તણાઈ ગઈ, એટલે હવે પછી હવે આપણે વિચાર કરવાની જરૂર છે કે ગવર્મેન્ટના કર્મચારીને કે કોઈ પણ સામાન્ય કર્મચારીને 1 મહિનો પગાર ન આવે તો શું હાલત થાય। તો આ જે ખરીફ સિઝન પર હેક્ટરે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, ખરીફ સિઝન પૂરી થઈ ગઈ, પાણીમાં બધું તણાઈ ગયું, હવે આવતી દિવાળી એને એના બાળકોએ કઈ રીતે લેવી એ આપણા આ વ્યવસ્થા એ મગજમાં લેતા નથી। બીજી વસ્તુ સમાજની પણ જવાબદારી છે। ગુજરાતના 7.5 કરોડ લોકો છે, 1 કરોડ લોકો 7.5 કરોડ માત્ર 1 રૂપિયો એના ખાતામાં નાખે તો પણ એના પૈસા મળી જાય। એટલે કે આપણે કેવી છીએ વૈષ્ણવજન, તો તેને કહીએ જે પીડ પર આવી જાણે રે પર દુખે ઉપકાર કરે, તો મનમાં આપણે ખાલી હંગામો કરવા માટે જન્મ લીધો છે। પણ એ 7.5 કરોડ વતી તંત્રની વ્યવસ્થા તો ઉભી કરી છે ભરતભાઈ, તો એ 7.5 કરોડ લોકો કેમ વિચારે? તંત્ર, હવે હું તમને કહું છું, સ્પષ્ટ કહેવું છે મારે, આજે બહુ મને મજા આવી છે, સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોલમ પોલ, એ કહેવા વાળો દેશમાં કોઈ નથી, બરાબર, કે સંવેદનહીન સત્તાના જૂઠા ઢોલ લાગી રહ્યા છે। ખેડૂતો આત્મહત્યા કરે છે, પાક નિષ્ફળ જાય છે, 1 લાખ કરોડ નું દેવું છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા મળ્યા નથી। આ વાત સમજવા માટે સરકાર કેમ તૈયાર નથી? ઓકે, અને સુપ્રીમ કોર્ટે 2017 માં કીધું હતું કે સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ। 19% જો ખેડૂતોનો હિસ્સો હોય ગુજરાતના દેશના વિકાસમાં, તો 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, મજૂરો અને ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ છે, એના માટે પૈસા કેમ વાપરવાના નથી? આજે રિટાયર કર્મચારી 85,000 રૂપિયા લેશે, તો ખેડૂતો પતિ અને બાળકોને એને માસિક 25,000 રૂપિયા આવે, એવી તો વ્યવસ્થા હોવી જોઈએ ને। આત્મહત્યા કરેલા ખેડૂતના દીકરાને શું કાયમ શિક્ષણ મળશે? એને રોજગારી મળશે કે એને પણ એના બાપાની પાછળ કુવામાં રાંઢો દઈને આત્મહત્યા કરવાની? ભરતભાઈ, વ્યવસ્થાની સામે વ્યવસ્થાના કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે, તો ખેડૂતોનું દેવું નાબૂદ કરે પૂરતું નથી, સંપૂર્ણ દેવા નાબૂદ કરી અને વગર વ્યાજે 5 લાખ રૂપિયા આપે અને સ્વામીનાથન ભલામણ મુજબ લાગુ કરવામાં આવે, કાયદો લાગુ ને કાયદો। અને આ વિધાનસભા બજેટ સ્વામીનાથન કમિશન ઓલરેડી છે, બની ગયું છે, 2006 માં બની ગયું હતું, 2007 માં લાગુ કરવાની વાત હતી। નાગજીભાઈ, સવાલ આપને જ, આપ વરિષ્ઠ ખેડૂત નેતા છો,